મહાદેવ કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં? લાસ્ટ લેક્ચરમાં આપણે અલગ અલગ એસી પરિપથની ચર્ચા કરી ગયા હતા, બરાબર? સાવ સ્ટાર્ટિંગમાં આપણે માત્ર અવરોધવાળા એસી પરિપથ, માત્ર ઇન્ડક્ટરવાળા એસી પરિપથ અને માત્ર કેપેસિટરવાળા એસી પરિપથની ચર્ચા કરી ગયા. ત્યાર પછી આપણે શ્રેણીમાં એલઆર અને શ્રેણીમાં સીઆર એટલે કે આરએલ પરિપથ અને આરસી પરિપથની ચર્ચા કરી છે. હવે આપણે શ્રેણીમાં આ ત્રણેય વસ્તુને જોઈન્ટ કરશું. કોને 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 રેઝિસ્ટર, પછી કેપેસિટર અને ઇન્ડક્ટરને. તો આજનો લેક્ચર કોમ્પિટિટિવ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી બહુ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર? જેટલા પણ એક્ઝામ્પલ કરો એ બધા એક્ઝામ્પલ જાતે ટ્રાય કરજો વિડીયોને પોઝ કરીને, બરાબર? ઓકે. સો ચેપ્ટરનું નામ તમે જાણો છો, ચેપ્ટર નંબર 7, અલ્ટરનેટિંગ કરંટ. રાઈટ, ટાઇટલ આપો શ્રેણી આરએલસી પરિપથ. સિરીઝ આરએલસી સર્કિટ. રાઈટ, હવે એનું નામ જ ઇન્ડિકેટ કરે છે બેટા કે આમાં અવરોધ છે, રાઈટ, પછી ઇન્ડક્ટર છે અને પછી કેપેસિટર છે, રાઈટ? ઓકે. અને આ બધાને આપણે કોની સાથે જોઈન્ટ કરેલા છે? તો કે એસી પરિપથ સાથે. સોરી, એસી પરિપથ શું? એસી વોલ્ટેજ સાથે, બરાબર? સારું. હવે તમે થિયરી જાણો છો, રાઈટ? કોઈ એક ક્ષણે ધીસ ઇઝ આર, ધીસ ઇઝ એલ, ધીસ ઇઝ સી. આના બે છેડા વચ્ચે જે પોટેન્શિયલ ડ્રોપ છે બેટા એ શું છે? વીઆર છે. ધીસ ઇઝ વીએલ એન્ડ ધીસ ઇઝ વીસી. આના વિશે તમે જાણો છો. તમે પ્રવાહ જ્યારે અવરોધમાં છે, ઇન્ડક્ટરમાં છે, કેપેસિટરમાં છે, તો એમના વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કેવો સંબંધ છે એ પણ તમે જાણો છો, રાઈટ? બધું શીખી ગયા ને બેટા આપણે? યાદ રાખવાનું. તો કોઈ ક્ષણે જે પ્રવાહ છે એ આવો છે, આઈ બરાબર આઈએમ સાઇન ઓમેગા ટી. આટલો પ્રવાહ કોઈ ક્ષણે આ ત્રણની અંદર એન્ટર થશે. શ્રેણીમાં છે એટલે પ્રવાહ તો સમાન રહેવાનો બેટા. સારું. અહીંયા કોઈ વોલ્ટેજ છે, તમે જાણો છો વોલ્ટેજ શું છે આપણે ખ્યાલ નથી, બટ એનું ફોર્મેટ ખબર છે, વી બરાબર વીએમ સાઇન ઓમેગા ટી ઓર કોસ ઓમેગા ટી સમથિંગ હશે, રાઈટ? સારું. હવે લાસ્ટ લેક્ચરના સંદર્ભમાં આ થિયરી તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. લાસ્ટ લેક્ચરના સંદર્ભે થોડા ઘણા જ માઇનર ફેરફાર છે, બરાબર? લાસ્ટ લેક્ચરમાં આપણે એવું જોઈ ગયા હતા કે આનો જે મેક્સિમમ વોલ્ટેજ છે, અહીંયા તમે જે કાંઈ પણ લખશો વી બરાબર વોટ વીએમ, એ આ ત્રણેયમાં વપરાતા વોલ્ટેજના સદિશ સરવાળા જેટલો છે. સ્વાભાવિક છે, એની જે કાંઈ પણ મેક્સિમમ વેલ્યુ છે આપણી પાસે વાપરવાના આટલા જ રૂપિયા છે, એ ત્રણ વસ્તુમાં વપરાશે, ત્રણેયનો સરવાળો કરો એ આ જ મળવું જોઈએ, રાઈટ? ઓકે. તો અહીંયા તમે આ જાણો છો, છેલ્લા લેક્ચરમાં જોઈ ગયા તેમ કે વીઆર, હા ને, અવરોધના બે છેડા વચ્ચે જે વોલ્ટેજ છે વિચ ઇઝ ફંક્શન ઓફ ટાઈમ, અને વાસ્તવમાં વીઆર ઓફ ટી લખવું જોઈએ, પણ હું નથી લખતો, ખાલી વીઆર લખું છું, રાઈટ? સર, વીઆરને કઈ રીતે લખાય? તો કે વીએમ પણ કોનો? તો કે આરનો. અવરોધની કરવાળી કયાગરી છે, હે ને? એટલે અવરોધમાં જેવો પ્રવાહ, જેવી પ્રવાહ નીકળે એવી જ વોલ્ટેજ નીકળે, કારણ કે પતિ પત્ની એક સાથે ચાલે છે. કેમાં? અવરોધમાં, રાઈટ? સારું. ઇન્ડક્ટરનું નેચર તમે જાણો છો. ઇન્ડક્ટરની પત્ની થોડીક ઢીલી છે બિચારાની, પાછળ ચાલે પતિ કરતાં, બરાબર? કેટલી પાછળ ચાલે? તો કે π/2 જેટલી પાછળ ચાલે. તો આ ઓમેગા ટી છે, તો મતલબ એનો ઘરવાળો એના કરતાં π/2 જેટલો કેવું આગળ હશે? ઓમેગા ટી પ્લસ π/2, રાઈટ? 32 પેજ. સારું.
કેપેસિટરની ઘરવાળી થોડીક વાયડી છે, તમે જાણો છો. તો એમાં શું થશે? તો કે એ એના હસબન્ડ કરતાં આગળ છે, બરાબર. કેટલી આગળ છે? π/2 જેટલી. તો અહીંયા શું આવશે? તો કે એનો હસબન્ડ બિચારો પાછળ છે, એટલે -π/2. દેટ્સ ઇટ. હવે અત્યાર સુધીમાં શું હતું? આપણે જે તે સર્કિટમાં ડીલ કરતા ત્યાં શું થતું? કાં તો VR હોય, કાં ખાલી VL હોય, કાં ખાલી VC હોય, કાં VR અને VL હોય, કાં VR અને VC હોય. હવે આ ત્રણેય ભેગા થયા તો સ્વાભાવિક છે લીડિંગ એલિમેન્ટ તરીકે, મતલબ મેમરી એલિમેન્ટ તરીકે મેં તમને શીખવાડેલું છે ઇન્ડક્ટર અને કેપેસિટર બે મેમરી એલિમેન્ટ છે, એનું પ્રભુત્વ રહેશે પરિપથ પર, બરાબર. સારું. તો ઓવરઓલ પરિપથનો સ્વભાવ, ઓવરઓલ પરિપથની ફિતરત, એની પ્રકૃતિ કેવી રહેશે એ આ નક્કી કરશે, VL અને VCનો વોલ્ટેજ. અથવા એવું કહી શકો VL અને VCનો હું અવરોધ. અહીંયા તમને એ ખબર છે VMRના બરાબર શું લખી શકાય? VMR બરાબર શું લખી શકાય? જ્યાં VMR બરાબર શું લખતા હતા? તો કે મેક્સિમમ પ્રવાહ ઇન્ટુ એનો અવરોધ. પછી VM, એલમાં શું લખે બેટા? તો કે IM તો બધા માટે કોમન રહેશે, XL, અને XLની જગ્યાએ શું લખી શકાય? IM ઇન્ટુ ઓમેગા L, બરાબર. પછી VMCમાં શું હતું બેટા? આ સમરી જ છે લાસ્ટ લેક્ચર, એવું સમજી લે, બરાબર. XC, અને XCની જગ્યાએ શું લખી શકાય? 1/ωc, રાઈટ? ઓકે. આ નહીં ચેન્જ થાય. આ જ સૂત્રમાં અહીંયા તમે VRMS લખી શકો તો અહીંયા IRMS આવે. દાખલા તરીકે તમે બે બાજુ √2થી ભાગી નાખો, ગાણિતિક પ્રક્રિયા છે ને, ખાલી અહીંયા તો ન ભગાય આપણે, બાપુજીની પેટી તો નથી. અહીંયા √2થી ભાગો તો અહીંયા √2થી ભાગી શકાય. તો આ જ ઇક્વેશન શું થઈ જાય? VMRMS અવરોધ માટે બરાબર IRMS, હે ને? સોરી, VMRMS શું? VRMS R બરાબર IRMS R, એવું લખી શકાય. કાં તો કોન્સ્ટન્ટ અથવા તો મેક્સિમમ લખી શકાય, અથવા તો VRMS લખી શકાય. પણ ક્યારેય તમે અહીંયા એવું નહીં લખી શકો કે VR બરાબર IM ઇન્ટુ R. નહીં, એ ખોટું પડશે. આ જે VL કે VC છે એ અહીંયા ક્યારેય નહીં લખી શકો તમે, આ રીતે નહીં લખે. VL સીધું પ્રવાહથી આગળ DC થોડું જ બેટા. આનું તો સ્વભાવ સમય સાથે બદલાય છે. આ તો આપણે અહીંયા શું કહીએ કે કોઈ એક ક્ષણે પ્રવાહની દિશા આ છે, કાયમ માટે પ્રવાહની દિશા આ થોડી છે, કાયમ માટે વોલ્ટેજની દિશા આ થોડી. આ વોલ્ટેજ તો ફ્લક્ચ્યુએટ થાય છે, બદલાય છે ને દિશા. સારું. હવે જો આપણે ફેઝર ડાયાગ્રામ ડ્રો કરીએ તો એમાં આપણે શું ધ્યાન રાખીએ? બરાબર, ત્રણ પ્રકારની કન્ડિશન થઈ શકે. પહેલી કન્ડિશન, બીજી કન્ડિશન, ત્રીજી કન્ડિશન. પહેલી કન્ડિશનમાં આપણે એવું ધાર લઈએ કે ભાઈ VL જે છે, હા VML અથવા VMC, એ એકબીજા કરતાં, મતલબ એમની વચ્ચે શું સંબંધ છે? કારણ કે લીડિંગ મતલબ પ્રભુત્વ કેનું રહેશે? આ બેમાંથી એકનું રહેશે. અવરોધ તો બીજું એમનું રહેશે, હે ને, પડ્યો રહે, એ નડશે નહીં આપણને. તો પહેલી કન્ડિશન એવી છે કે VML ઇઝ ગ્રેટર ધેન VMC, અથવા આ જ કન્ડિશનનું બીજું નિરૂપણ છે XL ઇઝ ગ્રેટર ધેન XC. સિમ્પલ. જો આવું હશે તો તમને ખબર છે સર્કિટનો સ્વભાવ, સર્કિટનું નેચર કેવું થઈ જશે? સર્કિટ કેવી થઈ જશે? ઇન્ડક્ટિવ થઈ જશે બેટા. સર્કિટનું નેચર કેવું થઈ જાય? ઇન્ડક્ટિવ. ઇન્ડક્ટિવનો મતલબ આ સર્કિટ જેવું ઇન્ડક્ટર, ખાલી ઇન્ડક્ટર હોય ને કેવું બિહેવ કરે એવું બિહેવ કરે. એનો મતલબ કે આ સર્કિટમાં હવે શું થઈ જશે? તો કે વોલ્ટેજ પ્રવાહ કરતાં આગળ રહેશે. કેટલો? એ શોધવું પડે, ફાઈ શોધવો પડે, એની કળા શોધવી પડે. એ મેથડથી તમે વાકેફ છો. બીજી પ્રક્રિયામાં શું થાય? તો કે VMC ઇઝ ગ્રેટર દેન શું થઈ જાય બેટા? VML, અથવા એને બીજું શું કહી શકાય કે XC ઇઝ ગ્રેટર દેન શું થઈ જાય બેટા? XL. તો આ સ્થિતિમાં સર્કિટનું જે નેચર છે, ઓવરઓલ સર્કિટનું પરફોર્મન્સ છે, એ કયા પ્રકારનું રહેશે? તો કે કેપેસિટિવ પ્રકારનું રહેશે. કેપેસિટિવ સર્કિટની જેમ બિહેવ કરશે. સર્કિટ બિહેવ્સ લાઈક કેપેસિટિવ ઇન નેચર. કેપેસિટિવ નેચર થઈ ગયું, બરાબર.
તો કેપેસિટરમાં પ્રવાહ આગળ હોય હે ને, તો અહીંયા લખીએ કંઈ અહીંયા શું લખ્યું તમે વોલ્ટેજ પ્રવાહ કરતાં આગળ રહેશે, તો અહીંયા વોલ્ટેજ પ્રવાહ કરતાં શું રહેશે બેટા? પાછળ રહેશે. શું રહેશે? પાછળ રહેશે. ખ્યાલ આવે? સારું. ત્રીજી કન્ડિશન એ રેઝોનન્સથી પ્રભાવિત છે. આના પછીનો જે ટોપિક છે પાવર ફેક્ટર, એ હું ભણાવીશ તમને. પાવર શું છે, એસી સર્કિટનો પાવર, એના બેઝ પણ સારા દાખલા પૂછાય છે. પાવર ફેક્ટર, કોસ ફાઈનું મૂલ્ય શું, બધી ચર્ચા કરશું આપણે આના પછીના વિડીયોમાં. આજના વિડીયોમાં અહીંયા સુધી જે ચેપ્ટર પૂરું થયું, કોમ્પિટિટિવ એક્ઝામનું મહત્તમ પોર્શન આમાંથી કવર થઈ જાય. મહત્તમ પોર્શન, બરાબર. સારું. ત્રીજી કન્ડિશન એવી થશે કે બની શકે કે આ બંનેનો જે વોલ્ટેજ છે બેટા એ સમાન હોય, મેક્સિમમ વોલ્ટેજ જે છે કેપેસિટરનો. અથવા એવું કહી શકો તમે કે એક્સ એલ ઇઝ ઇક્વલ ટુ એક્સસી, આવું કહી શકાય. તો અહીંયા જે સર્કિટ છે પ્યોર રેઝિસ્ટિવના સંદર્ભમાં રહેશે. સર્કિટનું જે નેચર છે બેટા, સર્કિટ વુડ બિહેવ એઝ પ્યોરલી રેઝિસ્ટિવ સર્કિટ, બરાબર. તો અહીંયા વોલ્ટેજ પ્રવાહ કરતાં આગળ નહીં રહીએ, પાછળ નહીં રહીએ. વોલ્ટેજની ગરવડે કેવી છે? કઈ અગ્રિપત્ની, હે ને? તો વોલ્ટેજ અને પ્રવાહ સમાન કડામાં હશે. વોલ્ટેજ અને પ્રવાહ સમાન કડામાં રહેશે, બરાબર. સારું. હવે સીધો એનો ફેઝર ડાયાગ્રામ બનાવીએ. વારે ઘડીએ એક આવી થિયરી લખીને સાબિત કરવાની જરૂર નથી, રાઈટ? તમને કન્સેપ્ટ ક્લિયર થઈ જવો જોઈએ કે આ પ્રકારની કન્ડિશનમાં. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે એવું ઇક્વેશન જોઈ ગયા હતા, યાદ છે? આપણે ઇક્વેશન આવું જોઈ ગયા હતા કે વી એમ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા શું લખતા હતા આપણે? આઈ એમ, પછી વર્ગમૂળમાં શું રહેતું હતું, યાદ છે તને? વર્ગમૂળમાં શું રહેતું હતું? તો કે આર સ્ક્વેર પ્લસ એક્સએલનો સ્ક્વેર લખતા. ક્યારે? જ્યારે સર્કિટ પ્યોર કેવી હોય? ઇન્ડક્ટિવ હોય, રાઈટ? અથવા સર્કિટ પ્યોર ઇન્ડક્ટિવ નહીં, સર્કિટમાં કોણ હોય? અવરોધ અને ઇન્ડક્ટર હોય, ત્યારે આવું લખતા હતા. કેપેસિટર હોય ત્યારે આપણે શું લખતા હતા? એક્સ સી લખતા હતા, યાદ છે? શું લખતા હતા? એક્સ સી લખતા હતા. તો અવરોધ આર તો એઝ ઇટ ઇઝ રહેશે, પણ હવે અહીંયા જે છે આ બે મોટું છે, રાઈટ? આકૃતિ હું તને બતાવું. દાખલા તરીકે તમે સદિશ શીખી ગયા, ના સદિશ તમે શીખી ગયા. સદિશમાં તમે આવું ભણ્યા કે બે સદિશ છે, આ એક બિંદુ પર અસર કરે છે. આ બાજુ 10 ન્યૂટન છે, આ બાજુ 5 ન્યૂટન છે. તો પરિણામી આ બાજુ કેટલું રહેશે? 5 ન્યૂટનનું રહેશે. તો એમ જ્યારે એક્સએલ અને એક્સસી બે સદિશ જ છે, અથવા વીએમએલ અને વીએમસી સદિશ જ છે, રાઈટ? આ તો ઠીક છે, અવરોધ છે. આના જ્યારે આપણે સદિશના સંદર્ભમાં લઈએ તો ખબર છે સદિશ સરવાળામાં જે સદિશ મોટો હશે એના તરફ પરિણામી આવશે. 35 પેજમાં, હા કે ના? તો હું ફેઝર ડાયાગ્રામથી તેને સમજાવવાનો પ્રયત્ન કરું, એ જ વસ્તુ, બરાબર. ફેઝર ડાયાગ્રામ કેવો બનશે એ જોઈએ આપણે. અને આનું જે સૂત્ર છે એ કંઈક આ પ્રકારનું રહેશે. એક્સએલ માઇનસ એક્સસી આખાનો વર્ગ. આ સૂત્ર કેમ આવ્યું? લાસ્ટ લેક્ચર જોઈ લેજે. લાસ્ટ લેક્ચરમાં આપણે વીએમ બરાબર આઈએમ આવું કંઈક તારવેલું છે. આ બધાનો સરવાળો કરતાં પરિણામીનું યાદ છે, એના પરથી આપણે વીએમ મેળવતા હતા. તો આનો ફેઝર ડાયાગ્રામ જો, બે ફેઝર તારે યાદ રાખવાના છે. छोटा सा साया था पलकों पे आया था. અહીંયા મેં જાણી જોઈને ઉપરનો જે સદિશ છે એ વીએમએલ છે બેટા. કોણ છે? વીએમએલ. નીચેનો જે સદિશ છે એ છે વીએમસી, અને આ બાજુ છે બેટા એ કોણ છે? વીઆર છે. તો આપણને ખબર જ છે કે આ સદિશ વીએમએલ મોટો છે કેના કરતાં? વીએમસી કરતાં. તો મેં શું કીધું? અહીંયા 10 ન્યૂટન હોય, અહીંયા 5 ન્યૂટન. તો ઉપર તરફ કેટલો આવશે? 5 ન્યૂટન આવશે. તો હવે ઉપર કઈ રીતે લખી જોજો, આના પછીની આકૃતિ ધ્યાનથી જોજો. અહીંયા આપણે બે સદિશ ડ્રો કરવાના રહેશે. હવે એક સદિશ કયો થઈ ગયો ખબર? આ સદિશ થઈ ગયો તારો આ સદિશ શું થઈ જશે? તો કે આ સદિશ થઈ ગયો વી એમ
એલ માઇનસ વીએમસી આ સદીશ. આમાંથી આને બાદ કરવાથી જે કાંઈ વધશે એને આપણે ઉપર ડ્રો કર્યું, બરાબર. અને અહીંયા કોણ છે બેટા? તો કે અહીંયા તો વીઆર છે જ, રેડી. અથવા વીએમઆર, વાસ્તવમાં એ શું છે? વીએમઆર, નોટ વીઆર, રાઈટ? ઇટ ઇઝ વીએમઆર. તેરા સહારા મિલ ગયા હે. રેડી. હવે આ બેયનું આપણે શું શોધવાનું છે? પરિણામી. અને એ કાંઈક આ દિશામાં છે જે ફાઈ એંગલ પર છે, રેડી. હા કે ના? વેરી ગુડ. અને ત્રીજી ફેઝરની આકૃતિ આ જ વસ્તુ આપણે શેના માટે ડ્રો કરશું? એકવાર અહીંયા ઉપર આપણે એક્સેલ લખશું, નીચે એક્સી, બરાબર. તને હવે ખબર છે કોણ મોટું છે? એક્સેલ મોટું છે. તો ફેઝરમાં શું આવશે? 10માંથી 5 બાદ થાય તો ઉપર 5 વધશે. તો એ જ આકૃતિ, બીજી આકૃતિ આપણે અહીંયા એના માટે ડ્રો કરીએ સિમિલર. અહીંયા શું થઈ જશે બેટા? તો કે એક્સેલ માઇનસ એક્સી થઈ જશે. અહીંયા શું થઈ જાય? આર થઈ જાય, રેડી. અને આ બેનું જે પરિણામી છે એ બીજું કાંઈ નહીં પણ શું મળશે બેટા? ઝેડ. ક્યાં ખૂણે મળશે? ફાઈ ખૂણે મળશે, રેડી. હા કે ના? અહીંયા આ સદીશ મારી શકાય, બરાબર. કયો? એક્સેલ માઇનસ એક્સી. તો અહીંયાથી આપણે ફાઈનું સૂત્ર પણ મળી ગયું. શું ફાઈનું સૂત્ર મળી ગયું? તો કે tan phi ઇઝ ઇક્વલ ટુ એક્સેલ માઇનસ એક્સી એના છેદમાં આર. વાર્તા પૂરી થઈ ગઈ, રાઈટ. અહીંયા પણ તમે એ જ વસ્તુ મારી શકો છો. શું? વીએમઆર. આના પરથી આ જે મળશે, આ સદીશ, આ કયો મેળવ્યો? વીએમ જ મેળવ્યો કે બીજું કંઈ મેળવ્યું? રેડી. તો આના પરથી પણ આ જ સમીકરણ તમે મેળવી શકો. ક્યુ? આ સમીકરણ આના પરથી મેળવી શકાય. વીએમ બરાબર શું લખી શકાય? તો કે વર્ગમૂળમાં વીએમ આરનો વર્ગ વત્તા વર્ગમૂળમાં વીએમએલ માઇનસ વીએમસીનો વર્ગ. આ એકની સાબિતી હું આપી દઉં છું. આ એક માટે આપણે બધી ચર્ચા કરીએ, બાકીના માટે સેમ ટુ સેમ રહેશે, બરાબર. આ જ વસ્તુ મારે સાબિત કરવી હોય ફેઝરની મદદથી, તો તને ખબર છે આ વીએમઆર છે, તો આ વીએમએલ માઇનસ વીએમસી છે, તો એને સમાંતર આ પણ એટલું જ થાય, વીએમએલ માઇનસ વીએમસી. તો અહીંયા આપણે વીએમ બરાબર શું લખી શકાય? તો કે વીએમ બરાબર લખી શકાય વર્ગમૂળમાં વીએમ સ્ક્વેર, સોરી વીએમઆર તો હોલ સ્ક્વેર પ્લસ વીએમ એલ માઇનસ વીએમ સી આખાનો વર્ગ. વિડીયો બનાવ્યા પછી અડધા વિડીયોથી અવાજ વયો ગયો, તો એટલે ફરીથી રીકનેક્ટ કરીએ છીએ. છેલ્લે એવું કીધું આપણે વી એમ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં શું લખી શકાય? તો કે સદિશ સ્વરૂપે લખી શકાય, રાઈટ. તો સદિશ તમે જાણો છો, દાખલા તરીકે આને એ કહી દે, આને બી કહી દે, તો પરિણામી સી થાય ને. આ બધી વસ્તુ તમે જાણો છો, શીખી ગયા. દાખલા તરીકે આ વીએમઆર એક સદિશ છે, બરાબર. તો આના શીર્ષ પરથી એક બીજો સદિશ લખ્યો આપણે, વીએમએલ માઇનસ વીએમસી. તો આને બેયને જોઈન્ટ કરતી પરિણામી જે સદિશ બનશે, બરાબર, એ શું થશે? વીએમ થશે. તો એ જ વસ્તુ આપણે લખી છે, વીએમ બરાબર વર્ગમૂળમાં વીએમઆરનો સ્ક્વેર વત્તા વીએમએલ માઇનસ વીએમસીનો વર્ગ, બરાબર. કન્ટિન્યુ વિડીયો પોણી કલાકનો વિડીયો બની ગયો, તેમાં ખાલી અહીંયા સુધીનો અવાજ આવ્યો હતો, માઇકનો વાયર કદાચ ચાલી ગયો છે. આ બેઝ ખરેખર યાદ રહી જાય મને, વાસ્તવમાં યાદ રહી જાય. જેટલા પણ વિદ્યાર્થીઓ વિડીયો જોવો છો, રાઈટ, એક એક વિડીયો બનાવવા મેં તમને પહેલાં કીધું બહુ મહેનત પડે છે, તો એનો તમે સદુપયોગ કરજો, બરાબર. એટલે તમારા માર્ક આવશે તો એમ થશે કે અમે જે કંઈ મહેનત કરી એ લેખે લાગી અને વિદ્યાર્થીઓ પાછળ સારું. એકને એક વસ્તુ જ્યારે રિપીટ કરવી પડે ને ત્યારે બહુ કંટાળો આવે. હવે એકલા વિડીયો બનાવતા હોય તો સ્વાભાવિક છે, સામેની સાઈડ તો ખબર નથી શું થાય છે નથી થતું. સારું, તો શું ચર્ચા કરતા હતા? હા, સદીશ એ કે થાય સાહેબ આયલા કરે, સંસાર છે. હા ભાઈ, સંસાર જ આયલા કરે. તો બસ આનું મૂલ્ય મૂકી દે. વીએમ એટલે જ મેં શરૂઆતમાં છે પહેલાં મૂલ્ય લખાઈ દીધા છે, બરાબર. તો અહીંયા શું થાય? વર્ગમૂળમાં IM ઇન્ટુ આરનો સ્ક્વેર
વત્તા અહીંયા શું થાય આઈએમ ઇન્ટુ એક્સએલ માઇનસ આઈએમ ઇન્ટુ એક્સસી આખાનો વર્ગ. આમાંથી આઈએમ કોમન નીકળી જાય બેટા, તો બહાર શું વધે તો કે અહીંયા આઈએમ સ્ક્વેર ઇન્ટુ આર સ્ક્વેર વત્તા આઈએમ સ્ક્વેર કોમન નીકળી ગયો તો પાછળ શું વધે તો કે એક્સએલ માઇનસ એક્સસી આખાનો વર્ગ. સો ફાઇનલી વીએમ ઇઝ ઇક્વલ ટુ આપણે મળી ગયું આઈએમ આર સ્ક્વેર પ્લસ એક્સએલ માઇનસ એક્સસી આખાનો વર્ગ. આવે છે વિડીયોમાં જોતો ભાઈ? હવે ત્રીજી વાર બનાવવાની હિંમત નહીં થાય. હા સારું. તો આને તમે આપણે નાનપણથી શું શીખ્યા છીએ તો કે આને આર કહેવાય. વી બરાબર આઈ ઇન્ટુ આર થાય જે કાંઈ પણ અચળ છે એ, કારણ કે આ બધું અચળ જ રહેવાનું. આર અચળ, એક્સએલ અચળ, એક્સી અચળ, એ બધું અચળ જ રહેવાનું. તો આ આઈએમને તમને ખબર છે એસીમાં આર નથી વાપરતા ભાઈ, એની જગ્યાએ આપણે શું વાપરીએ છીએ? ઝેડ વાપરીએ છીએ, રાઈટ? ઝેડ. તો ઝેડ લખી શકાય ને. ઝેડની જગ્યાએ ઇમ્પિડન્સ. ઇમ્પિડન્સ શું થઈ ગયું? મગજ નથી કામ કરતું મારું. એ કે સાહેબ આયલા કરે સાહેબ, ચિંતા નહીં કરો ને સાહેબ. જ્યાં ઝેડ બરાબર શું થાય? આર સ્ક્વેર વત્તા એક્સએલ માઇનસ એક્સીનો વર્ગ. રાઈટ? તારી ચોપડીમાં જે આકૃતિ આપી છે ને ફેઝરની આકૃતિ, તારી ચોપડીમાં જે ફેઝરની આકૃતિ છે ને એ આકૃતિ આપી છે. મચ્છરે હેરાન કરે, એની બાકી નથી રાખ્યું હેરાન કરવા માટે. કે સાહેબ તમે રોવા ન મળતા હોય સાહેબ, રોવાની વાત નથી, પણ આમ શું કહ્યું ચોપડીમાં આવું આકૃતિ આપી છે. આ વી બરાબર, અહીંથી પાઈ બાય ટુ આગળ કોણ છે તો કે VML. આનાથી પાઈ બાય ટુ પાછળ કોણ છે? VMC. વોલ્ટેજ પ્રવાહ કરતાં આપણને ખબર છે કેટલો? આપણે લખ્યું ને I બરાબર IM sin ઓમેગા ટી. તો આ પ્રવાહ છે, તો ત્યાંથી VML આગળ છે પાઈ બાય ટુ અને VMC પાછળ છે, બરાબર? પાઈ બાય ટુ તો એણે અહીંયા બતાવવાનો પ્રયત્ન કર્યો. આ જ આકૃતિ મેં અહીંયા સરળતાથી રજૂ કર્યો. અને આર તો કઈ દિશામાં આવે? જે દિશામાં આવી જાય એ જ દિશામાં આર તો આવવાનો બેટા. આ કે ના છોકરા એમ કે અમારે એનસીઆરટીમાં તો આવવું જાય ભાઈ, તમે તો આવવું જાય હવે બધું એક જ છે ભાઈ. સમજ આવવું જોઈએ ને, એનસીઆરટી લાગે આપણે સમજે આવવું તો જોઈએ ને. હા સારું, તો છાપો હાલો હવે છાપો. અને ચાલુ વિડીયોમાં તમે ચેક ન કરી શકો તમારો અવાજ રેકોર્ડ થાય છે કે નહીં, એ બધી સંભાવનામાંથી છે. વિડીયો પૂરો થાય પછી જ તમે જોઈ શકો કે વાસ્તવમાં વિડીયોમાં અવાજ રેકોર્ડ થયો છે કે નથી રેકોર્ડ થયો. અને કસમથી આ વખતે જો રેકોર્ડ નહીં થાય તો માઇકને ફોનને બધું જ તોડી નાખવામાં આવશે. એ ના સાહેબ એવું ના કરતા. હાલો છાપી નાખ્યું, છાપી નાખો. હવે સાંભળ, કેપેસિટરમાં શું થઈ જાય બેટા? આ બાદ ખબર પડી કે ઇન્ડક્ટિવ ક્યારે? XL ઇઝ ગ્રેટર ધેન XC, તો ઇન્ડક્ટિવ. હા, XC ઇઝ ગ્રેટર ધેન XL તો કેપેસિટિવ, પ્યોર નેચર, બરાબર? હવે અહીંયા ફેર શું પડશે આના પછીની થિયરીમાં? તો જાતે સાબિત કરી કે અહીંયા VMC લખી નાખો, અહીંયા VML, અહીંયા VMC માઇનસ VML. આર તો એમ નંબર છે, ફાઈ એમ નંબર છે. અહીંયા XC માઇનસ XL તું લખજો, તારી ફેરબુકમાં બનાવજો XC માઇનસ XL. ઝેડ એમ નમ ટેન ફાઈ બરાબર શું? તો કે XC માઇનસ XLના છેદમાં. ઝેડનું સૂત્ર છે ને એમાં કાંઈ ફેર નહીં પડે, તો કદાચ એમ નમ રાખીશ ને તોય ચાલશે. તો કેમ સાહેબ ન્યાય XC માઇનસ XL ન લખીએ? કે લખો, સાચું છે કંઈ ખોટું નથી, પણ માઇનસ પેલા માથે વર્ગ છે. જો XL માઇનસ XC કે XC માઇનસ XL કે જવાબ તો એક જ આવવાનો, બીજું કંઈ. માઇનસ આવશે તો વર્ગ થઈ જાય, તો પ્લસ થઈ જાય. એટલે ઇમ્પિડન્સનું સૂત્ર એક જ યાદ રાખજે. એટલે તારે બે સૂત્ર મગજમાં ભરવાની. તને XC માઇનસ XL લખતો મને વાંધો નથી, XL માઇનસ XC લખતો વાંધો નથી. આન્સર તો અલ્ટિમેટ એક જ આવવાનો. અને બે હરખા છે તો એ પદ જ આખું 0 થઈ જાય. તો સીધું Z બરાબર શું થઈ ગયું? R થઈ ગયું. તો સીધું Z બરાબર શું થઈ ગયું? R થઈ ગયું. રેડી? હાલો હવે સીધા દાખલા સ્ટાર્ટ કરશો, બરાબર? હવે એક્ઝામ્પલ આપ્યું છે બોર્ડ પર, બરાબર? સિમિલર પેટર્નના દાખલા છે બેટા. છેલ્લા લેક્ચરમાં જોઈ ગયા હતા સેમ પેટર્નના દાખલા છે. ખાલી ફેર એટલો છે કે આ વખતે તારે નક્કી કરવું પડશે કે આનું નેચર કયા પ્રકારનું છે, કોનું ઓવરઓલ પરિપથનું. હવે નક્કી કેનાથી થાય?
એક્સએલ અને એક્સસીના સ્વભાવ પરથી નક્કી થાય, બરાબર. તો અહીંયા આપણે પૂછ્યું છે એક્સએલ શોધો, એક્સસી, ઝેડ, ફાઈ, વીએમ, વી, વીઆર, વીએલ, વીસી બધું શોધવાનું છે, બરાબર. ક્રમ બાય ક્રમ ફટાફટ લાઈનમાં શોધતા જાય. એક્સેલથી શરૂઆત કરીએ. આપણે જે રકમમાં માહિતી આપી છે એ ખાલી એટલી છે કે આપણી પાસે પ્રવાહ જે છે આઈ બરાબર આઈએમ સાઇન ઓમેગા ટી ફોર્મેટનો છે. આઈ બરાબર 10 સાઇન 100 ટી, એનો મતલબ કે મહત્તમ પ્રવાહનું મૂલ્ય 10 છે, ઓમેગા 100 છે. એટલો આપણે ખ્યાલ આવી ગયો. સારું, હવે આપણે એક્સેલ પૂછે છે. એક્સએલ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા એલ. ઓમેગા કેટલું છે તો કે 100 ગુણાકારમાં એલ કેટલું છે બેટા 0.16 હેનરી. તો એનો મતલબ કે એક્સએલ કેટલું થઈ ગયું બેટા 16 ઓહમ, રાઈટ. ધીસ ઇઝ યોર ફર્સ્ટ આન્સર. ત્યાર પછી આપણે શું પૂછે છે બેટા એક્સસી પૂછે છે, હે ને. એક્સસી એક્સસી ઇઝ ઇક્વલ ટુ 1/ઓમેગા સી. ઓમેગા કેટલું છે બેટા 100. સી કેટલું આપ્યું છે 5 ગુણાકારમાં 10⁻⁴. બરાબર, એટલે કેટલું થયું એક્સસી ઇઝ ઇક્વલ ટુ આ ઉપર વહે એટલે 10⁻+4 છેદમાં 10⁻2. 100 એટલે 10⁻2 5, 10⁻2 વૈતી અંશમાં છેદમાં 5. 100/5 એટલે 20. હવે એ તો આપણે ખ્યાલ આવી ગયો કે આપણું એક્સીનું મૂલ્ય કેટલું છે તો કે 20. હવે જોજી કઈ કન્ડિશનનું પાલન થયું. અહીંયા એક્સ સી ઇઝ ગ્રેટર દેન એક્સએલ, મતલબ કે ઓવરઓલ પરિપથ, ઓવરઓલ સર્કિટ કેપેસિટિવ હશે, બરાબર. રેડ. ચાલો પછી આપણને પૂછે છે ઝેડ. ઝેડ એટલે ખબર પડી જાય છે કે ઓવરઓલ કેપેસિટિવ છે. તો મેં કીધું ને ઝેડમાં કંઈ ફેર નહીં પડે બેટા. ખરેખર કેપેસિટી માટે સૂત્ર શું થાય તો કે એક્સ સી માઇનસ એક્સએલ આખાનો વર્ગ થાય. પણ તું કદાચ ભૂલથી એક્સએલ માઇનસ એક્સસી કરીશ તો એ આન્સરમાં ફેર નહીં પડે, હે ને. 16માંથી 20 બાદ કરો અને વર્ગ કરો, 20માંથી 16 બાદ કરો અને પછી વર્ગ કરો. વાત તો એક જ છે ને દીકો. સો ઝેડ ઇઝ ઇક્વલ ટુ R². આર કેટલું છે બેટા 3, 3નો વર્ગ વત્તા એક્સસી કેટલું છે 20 અને આ કેટલું છે 16 એટલે 20 - 16નો વર્ગ. તો 20 - 16 એટલે 4, 4નો વર્ગ 16, 3નો વર્ગ 9, 25 એટલે વર્ગમૂળમાં 5 ઓહમ. 20 - 16 એટલે 4, 4નો વર્ગ 16, 16, 16, 3નો વર્ગ 9, 16 ને 9 25, વર્ગમૂળમાં 25 એટલે 5 ઓહમ. રેડી. ફાઈ શોધવાનું છે બેટા. ફાઈ. સારું, ફાઈની આપણે સૂત્ર નથી આવડતું, આપણે tan phi આવડે. શેના દ્વારા ઓલી આકૃતિને યાદ કરી. આ કોણ હતું આર, આ કોણ હોય જે મોટું હોય એટલે કે એક્સસી માઇનસ એક્સએલ. તો પરિણામી શું થાય બેટા ઝેડ થાય. આ જ આકૃતિ ખાલી યાદ રાખને તું. હજી એક આકૃતિ તારે યાદ રાખવાની છે, આ VMR, બરાબર. પછી બીજું અહીં શું આવે તો કે અત્યારે તો અહીંયા VMC માઇનસ VML છે. ઇન્ડક્ટર મોટું તો VML માઇનસ VMC આવે અને આ બેને જોડ દે તો એ પરિણામી શું થાય તારું VM થાય. રેડી. આ રીતે તો આકૃતિ પરથી ઘણા બધા દાખલા સોલ્વ કરીએ છીએ JEE નીટમાં. આ યાદ રાખજે. બે આકૃતિ તારે યાદ રાખવાની. આ બે જેના ફેઝર છે બેટા, હે ને. ફેઝર માણા ગભરાય. ફેઝરને ખાલી સદીશના સ્વરૂપમાં ફેરવીને બહુ હેલું થઈ જાય. ફેઝરમાં કંઈ છે નહીં. સારું, હું કહેતો હતો tan phi બરાબર શું થાય આના પરથી ખબર પડે. એક્સસી માઇનસ, કદાચ તું ભૂલી જાય ને કાલ સવારે પરીક્ષામાં સીધું સૂત્ર તને યાદ ન આવે તો તમે તારવી હેક, હે ને. એક્સસી માઇનસ એક્સએલ. એક્સસી માઇનસ એક્સએલ કેટલું થાય એક્સસી 20, એક્સએલ કેટલું છે 16. અથવા હું લખું એટલે તને ભવિષ્યમાં દાખલો તો જોતો હોય તો નવો વિદ્યાર્થી વિડીયો જોતો તેને ખ્યાલ આવે, બરાબર. આ 4/3 યાદ કરો કયો ટ્રાયંગલ છે. સામેની બાજુ 4, પાસેની બાજુ 3 થાય ને. 53 ડિગ્રી વાળો થયો ને ટ્રાયંગલ. આ 4, આ 3 એટલે શું થઈ ગયું 53 ડિગ્રી. સામે 3 હોત તો અહીં 37 થાત, બરાબર. તો 3, 4 અને આ શું થઈ ગયું 5, બરાબર જ છે ને. અમે જો ને ઝેડનું મૂલ્ય 5 થયું. આ 3, આ 4 સાચું છે મતલબ આપણો દાખલો. તો tan phi બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ 4, 53 ડિગ્રી.
અમુક અમુક એવા માનતા હતા હોય કે tan phi બરાબર 4/3 લખે, પછી પાછા tan phi બરાબર 53 લખે. અરે tan phi બરાબર 53 થોડા, tan phi બરાબર તો 4/3 છે, તો phi બરાબર 53 ડિગ્રી આવે એમ. ઓકે એ કે હા મને તો ખ્યાલ જ હતો. તો phi બરાબર શું મળી ગયું? 53 ડિગ્રી. હાલો આગળ વધો. વીએમ ઝેડ મળી જાય પછી તો રાજા થઈ ગયા ને. કેમ? સૂત્ર તારે આ યાદ રાખવાનું, વી બરાબર આઈઆર. એસી માટે અહીંયા શું થઈ જાય? ઝેડ થઈ જાય. બસ વાર્તા પૂરી થઈ ગઈ. તો વીએમ પૂછ્યું છે, આઈએમ આપણી પાસે છે. વીએમ કેટલું થાય બેટા? આઈએમ ક્યાં રહ્યું? આ રહ્યું. સીધી સરખામણી દ્વારા 10. ઝેડ કેટલો મળે? 5. એટલે વીએમનું મહત્તમ મૂલ્ય કેટલું થઈ ગયું બેટા? 50 વોલ્ટ. દ્વારિકાનો નાથ મારું રાજા રણ છોડ. હવે વીનું સૂત્ર મળશે. અહીંયા વી શું થાય? તો કે વી બરાબર વીએમ. હવે રમત જોજો, રમત જોજે. વી બરાબર વીએમ સાઈન. આખી સર્કિટ કેવી થઈ? આખી સર્કિટ કેવી થઈ? કેપેસિટિવની ઘરવાળી વાયડી, એટલે કે એનો પ્રવાહ વાયડો. પ્રવાહ વોલ્ટેજ કરતાં આગળ, તો વોલ્ટેજ આ પ્રવાહ કરતાં પાછળ છે. કેપેસિટીની ઘરવાળી આગળ છે ને, તો વી બરાબર સાઇન. કેપેસિટરમાં જે પ્રવાહ છે એ તો લખવાનું જ 100t. કેપેસિટરમાં પ્રવાહ આગળ, વોલ્ટેજ પાછળ. કેટલો પાછળ? તો કે ફાઈ જેટલો પાછળ. અહીંયા તો ફાઈ જ લખવું પડે ને. આટલો પાછળ. અતરેશ ભેજા હા કે ના? એ આમાં આકૃતિ નહીં આવે, સોરી માય મિસ્ટેક. આ આખી આકૃતિ ક્યાં આવશે? નીચે આવશે. આ બે આકૃતિ ક્યાં આવશે? નીચે આવશે. સોરી. એટલે સર્વિસની રીતે કાંઈ ફેર ન પડે, પણ આ જે ફિલિંગ મારે દેવડાવી છે, ફિલિંગ ન આવે આમાં. એ એવું કેમ? તને તો કાંઈ ફેર નહીં પડે, પણ મને ફેર પડશે. આ આર, જે દિશામાં આર છે એ જ દિશામાં આવવાનું. બરાબર, સારું. એટલે આ મેં શું લખ્યું હતું? મેં વીએમ આર લખ્યું. હવે વીએમ માઇનસ વીસી છે એ ક્યાં આવશે? અહીંયા આવશે. આ નીચે આવે ને, વીએમ સી માઇનસ વીએમ એલ. હવે એ બેનો પરિણામી અહીંયા ક્યાંક આવશે. આ આકૃતિ બને આમ. આ તારો સદિશ થઈ ગયો વીએમ સી માઇનસ વીએમ એલ. હવે જો આઈ કરતાં પરિણામી જે વોલ્ટેજ વીએમ મળ્યો બેટા, એ કેટલો 5 ડિગ્રી પાછળ છે. હવે ફિલિંગ આવે બસ એટલે માટે. ખોટું કાંઈ નથી ભણાવ્યું. એ ખાલી સદિશના સ્વરૂપે આકૃતિ દર્શાવી હતી. એટલે સદિશ સ્વરૂપે તો ઉપર લખો, નીચે શું ફેર પડે? મૂલ્ય તો એક હરકત છે હે ને. તો આનો વર્ગ કરીને ત્રિકોણ મારતો કાંઈ હું આમ મુદ્દામાં પાયથાગોરસ ન લાગે. આ તો ખાલી ફિલિંગ ના, એટલા માટે આ આકૃતિને ઉલટાવી દે એટલે વાત થઈ ગઈ પૂરી. રેડી? આ તો જો કે અવરોધના મૂલ્ય છે એટલે આમાં આકૃતિમાં તો કંઈ ફેર નહીં, પણ આ આકૃતિ આ રીતે ડ્રો કરવી જોઈએ. માય મિસ્ટેક. કે સાહેબ મિસ્ટેક થઈને પાછળનું કારણ મને ખબર પડી ગઈ. બીજી વાર બનાવો. થાય. તો વી બરાબર વીએમ સાઇન ઓમેગા ટી માઇનસ 5. હવે ફિલિંગ આવે છે કે પ્રવાહ કરતાં, પ્રવાહને અવરોધની દિશા તો એક જ, તો એના કરતાં ઓવરઓલ જે છે એ વોલ્ટેજ, ઓવરઓલ વોલ્ટેજ, નેટ વોલ્ટેજ કેપેસિટિવ સર્કિટ ચાલો પાછળ રહેશે બેટા. કેટલો? 5 જેટલો. 5 શું છે? તો 53 ડિગ્રી. તો ફાઇનલી આપણે જે વી ઇનપુટ વોલ્ટેજ વી છે એનું સમીકરણ બની ગયું કેટલું? તો કે 50 સાઇન 100t માઇનસ 53 ડિગ્રી. સરસ. આ તારો ઇનપુટ વોલ્ટેજ એસી વોલ્ટેજ થઈ ગયો. રેડી? હાલો હવે આપણને શું પૂછે છે? ઓહો, હજી તો વીઆર શોધવાનું છે, વીએલ વીસી. હાલો વીઆર તો ફટાકો થાય ને. વીઆરનું સૂત્ર આપણને ખબર છે, વી બરાબર વીએમઆર. હવે અવરોધની ઘરવાળી કઈ આગળ જેવો પ્રવાહ છે એવો જ વોલ્ટેજ છે, એટલે એમાં તો કંઈ ચિંતા નથી. ફટાફટ સીધું હું લખીએ કંઈ સાઇન 100t. કારણ કે જે પ્રવાહની કળા છે, એ જ અવરોધમાં વોલ્ટેજની કળા, બેની કળા છે. વીએમઆરની જગ્યાએ શું લખીએ કંઈ આઈએમ ઇન્ટુ આર. બરાબર, સારું. સોઈન શું? સાઇન 100t. મગજ ફરે છો મારું અટણે. આઈએમ ક્યાં છે? આઈએમ અહીંયા 10. આર કેટલું છે? 3.
સાઈન 100t. વાસ્તવમાં મને 100t લાગી રહી છે અત્યારે મગજમાં. 30 સાઈન 100t. રેડી? આ અવરોધનો વોલ્ટેજ થઈ ગયો. ફાઇનલી દાખલો પૂર્ણ થવા તરફ જઈ રહ્યો છે. VL. હવે ઇન્ડક્ટરની કરવાળી કેવી છે? ડાય છે, એટલે પાછળ હાલતી છે ઇન્ડક્ટરમાં. ઇન્ડક્ટર આગળ છે કેટલું? 90 ડિગ્રી જેટલું આગળ છે. વાર્તા પૂરી થઈ ગઈ. પણ અહીંયા હજી VML શોધવું પડશે. VML નથી શોધ્યું, VML શોધવું પડે. સાઈન 100t પ્લસ શું લખશો? 90 ડિગ્રી લખશો, કારણ કે ઇન્ડક્ટરમાં વોલ્ટેજ એની કરવાળી કરતાં π/2 જેટલો આગળ છે. બસ 90 ડિગ્રી. વાર્તા પૂરી થઈ ગઈ. VMLની જગ્યાએ શું લખાય? Im ઇન્ટુ XL. આ તો એમને બેઠા, રાઈટ? Im કેટલું છે દીકુ? 10. XL કેટલું છે? 16. સાઈન 100t વત્તા 90 ડિગ્રી 160 સાઈન 100t વત્તા 90 ડિગ્રી. આ થઈ ગયું તારું VL. VCનું સૂત્ર તમે મેળવી શકશો જાતે. સાહેબ કેટલો દાખલો મળ્યો આ ગણી દો ને. હા ભાઈ, તમે અમારી પાસે માગો છો ને ગયા બહુનું, એને પૂરું તો કરવું પડે. VC માટે હું લખશો? તો સૂત્ર તે જ રહે બેટા, VMC સાઈન. કેપેસિટરની ઘરવાળી વાયડી છે એટલે આગળ રહે, તો આ કેપેસિટરની અંદર વોલ્ટેજ આ કડા કરતાં 90 ડિગ્રી પાછળ રહે, એટલે 100t માઇનસ 90 ડિગ્રી. VMCની જગ્યાએ શું લખાય? આ પેલા બોર્ડમાં આવે તો છે ને, આવે છે સાહેબ, ચિંતા ના કરો. નહીં આવે તો ત્રીજી વાર બનાવી નાખજો, એમાં શું છે. તું મળ મને રૂબરૂમાં મળે એકવાર. તારું આ પૂરું થઈ જાય ને, તારી નીટ એકવાર લેવાઈ જાય ને, મને શાંતિ થઈ જાય. સાહેબ તમે એટલા દાખલામાં ફોકસ કરો તો સાહેબ ભૂલ થાય તમારે. થયો સાહેબ મને ગમશે નહીં સાહેબ, વાત તો તારી સાચી. IM 10 120 સામે નામે દેખાતું નથી, બોલો. 100t માઇનસ 90 ડિગ્રી. ધીજ 200 ધીજ કેટલા? સાઈન 100t માઇનસ 90 ડિગ્રી. આ થઈ ગયા તારા VC. હવે જો તને મારી વાલી દીકરી ભરોસો ન આવતો ને, સાગર સરમાં ભરોસો નથી આવતો ને, તો તું ચેક કરી લે. VC 200 છે, આ સદીશ 200. VR કેટલા છે? મેક્સિમમ વેલ્યુ, મેક્સિમમ. આ મેક્સિમમ કહેવાય ને, બોગેશ. VR 30. VL મેક્સિમમ કેટલા? 160. 200 નીચે તરફ, 160 ઉપર તરફ, તો પરિણામી કેટલા વધે? પરિણામી કેટલા? 40 વધે. 40 ક્યાં? નીચે તરફ વધે. પરિણામી 40 વધે નીચે તરફ. આ 40, આ 30, તો વધે મોટા 50 હોય, તો જો મેક્સિમમ 50 છે. કઈ બંધ આવે છે ફિલિંગ? આનો આકૃતિ કઈ બને? તો કે આ બાજુ 30, આ બાજુ 40. આનો પરિણામી અહીં ક્યાંક મળશે, તો આ 40 છે તો આની 40 લઈએ કે આમ, તો આ 30 થઈ ગયા, આ 40 થઈ ગયા. આવી ગયું તારું 50 મેક્સિમમ વોલ્ટેજ, ઇનપુટ વોલ્ટેજ. આમ ફિલિંગ આવી જોઈએ. ક્લિયર? સારું, તો પોઝ કરીને લખી લો, પછી એક દાખલો હોમવર્કમાં આપો, પછી બીજા 2 દાખલા કરી અને વિડીયોને પૂરો કરશું. આ એક્ઝામ્પલ હોમવર્કમાં આપું છું, બરાબર? એ જ પેટર્નનો દાખલો છે. હવે અહીંયા V આપ્યું છે તમને ઇનપુટ વોલ્ટેજ, બરાબર? કેટલો છે? 50 સાઈન 100t પ્લસ 30 ડિગ્રી, બરાબર? આ દાખલો. આરનું મૂલ્ય 300 ઓહ્મ છે, XL 100 ઓહ્મ છે, XC 500 ઓહ્મ છે. તો તમારે આટલું શોધવાનું. XL, XC, Z, ઓમેગા, IM, I, VR, VL અને VC, આટલી બધી જ વસ્તુ તમારે શોધીને મને દેખાડવાની. જરા વિડીયોને પોઝ કરીને લખી નાખો, બરાબર? રકમ લખી લ્યો, બરાબર? દેખાય છે સરસ મજાની રકમ, એને લખી લ્યો. પછી આપણે ત્રીજો એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ. અહીંયા XL અને XCના મૂલ્ય સીધા જ આપી દીધા. XL 100 ઓહ્મ છે અને XC 500 ઓહ્મ છે. તમને ખ્યાલ આવી જશે કે સર્કિટ કયા પ્રકારની છે, રાઈટ? ઓકે. આ એક્ઝામ્પલમાં થોડુંક અલગ ડેટા પૂછ્યો છે આપણને, બરાબર?
આગલો દાખલો આપ્યો એમાં એક્સેલ અને એક્સી તો રકમમાં જ આપી દીધા. આગળના દાખલાનું હતું એટલે એમને મારાથી લખાઈ ગયું છે. એક્સેલ એક્સી આપ્યા એટલે શોધવાની જરૂર નથી. રકમમાં સીધા ગણીને આપી દીધું તો શોધવાનું શું? એટલે આગળના દાખલાનું લખેલું તો એમને લખેલું છે, ખાલી મેં આઈને વી ચેન્જ કર્યા એટલે રહી ગયું ને. ઇનપુટ વોલ્ટેજ 20√2 સાઇન 100t પ્લસ 30 ડિગ્રી છે. અહીંયા લખો વી બરાબર વીએમ સાઇન ઓમેગા ટી પ્લસ 30 ડિગ્રી આ પ્રકારનું ફોર્મેટ છે. બરાબર. તો અહીંયા હું ફાઈ એટલા માટે ન લખતો કારણ કે ફાઈથી આપણે બીજું શોધવાનું છે ને, એટલે ફાઈ આપણે એની કન્ફ્યુઝ ન થાય એટલે એ ફાઈ નથી. આ તો એની કળા છે 30 ડિગ્રી. અહીંયા ફાઈ કંઈક જુદું જ છે અને એટલે હું અહીંયા ફાઈ નથી લખતો. સોરી 20√2 સાઇન 100t પ્લસ 30 ડિગ્રી. મતલબ ઓમેગાનું મૂલ્ય કેટલું છે? 100 અને વીએમનું મૂલ્ય કેટલું છે? 20√2. બરાબર. સારું. તો અહીંયાથી આપણને ખબર પડે છે અહીંયા એક્સએલ ઇઝ ગ્રેટર ધેન એક્સી ગણીને જ આપ્યું છે. અહીંયા એક્સએલ ઇઝ ગ્રેટર ધેન એક્સી માટે ઓવરઓલ સર્કિટનું નેચર જે છે ઓવરઓલ સર્કિટ ઇન્ડક્ટિવ તરીકે વર્તશે. તો ફેઝર બનાવી નાખે ફટાફટ. ફેઝરમાં શું થાય? અહીંયા વીઆર થશે, વીએમઆર, અહીંયા શું થશે? વીએમ એલ માઇનસ વીએમસી અને આ શું થશે? વીએમ. આ જ ફેઝર સેમ આના માટે પણ બનાવી શકાય. વી આરએમએસ આર વી આરએમએસ એલ માઇનસ વી આરએમએસ સી. તો આ શું થાય? વીનું આરએમએસ વેલ્યુ. રાઈટ. આ ફેઝરી સાચો, આ ફેઝરી સાચો. અહીંયા ફાઈ સેમ એઝ ઇટ ઇઝ, અહીંયા પણ ફાઈ સેમ એઝ ઇટ ઇઝ. અવરોધનો ફેઝર બનાવવું હોય તો એ તમે બનાવી શકો. અવરોધનો ફેઝર કઈ રીતે બનશે? અહીંયા આર આવશે, અહીંયા એક્સએલ માઇનસ એક્સી આવશે. દેટ ઇઝ યોર ઝેડ, ધીસ ઇઝ યોર ફાઈ. બરાબર. હાલો, પેલું ફાઈ ઝેડ પૂછ્યું તો ઝેડથી શરૂઆત કરીએ ગણવાની દાખલો. તો ઝેડ બરાબર વર્ગમૂળમાં તમે જાણો છો શું લખાય? આર સ્ક્વેર વત્તા એક્સએલ માઇનસ એક્સીનો વર્ગ, આર 10નો વર્ગ વત્તા એક્સએલ માઇનસ એક્સી 20 માઇનસ 10, 20 માઇનસ 10નો વર્ગ એટલે એ 10નો વર્ગ 100, આ 10નો વર્ગ 100, 100નો વર્ગ વત્તા 100નો વર્ગ એટલે 100√2 ઓહમ. આ શું થઈ ગયું? ઝેડ. બરાબર. સારું. ફાઈ પૂછે છે તો એક્સએલ માઇનસ એક્સી, એક્સએલ માઇનસ એક્સીનું મૂલ્ય કેટલું થાય? 20 માઇનસ 10, 10. આરનું મૂલ્ય કેટલું છે? 10. તો સ્વાભાવિક છે આ કેટલું થાય? 10√2 થાય. અને ફાઈ બરાબર શું થાય? તો કે tan ફાઈ બરાબર એક્સએલ માઇનસ એક્સીના છેદમાં આર. સો tan ફાઈ ઇઝ ઇક્વલ ટુ 20 માઇનસ 10ના છેદમાં 10, 10ના છેદમાં 10. tan ફાઈ ઇઝ ઇક્વલ ટુ 1, ફાઈ ઇઝ ઇક્વલ ટુ 45 ડિગ્રી. π/4 રેડિયન લખત, અહીં રેડિયન આપ્યો ત્યાં ડિગ્રી છે તો અહીં ડિગ્રીમાં લખ્યું. રાઈટ. સારું. સેકન્ડ પછી આઈએમ. તો વીએમ છે ને ઝેડ છે એટલે આઈએમ મળે જ ને. આરયુ વીએમ 20√2 છે ને. સો આઈએમ બરાબર શું લખાય? વીએમ ઇન્ટુ ઝેડ. સોરી, વી બરાબર આઈઆર સૂત્ર છે ને. વી એમ બરાબર આઈએમ ઇન્ટુ ઝેડ. તો આઈએમ ઇઝ ઇક્વલ ટુ વીએમ બાય ઝેડ. વીએમ છે 20√2, આઈએમ સોરી ઝેડ કેટલું છે? 100√2. સોરી 10√2 થશે, માય મિસ્ટેક.
100 वर्ग वत्ता 100 वर्ग એટલે શું થાય 2 टाइम्स 100 वर्ग થાય એવું થાય ને અરે યાર 100 वर्ग ક્યાં છે 10 वर्ग છે ખરેખર મારો મગજ કામ નથી જ કરતું બોસ અત્યારે સાચી વાત છે 10 वर्ग વત્તા 10 वर्ग એટલે બે વખત શું થશે 10 वर्ग 10√2 થશે મગજ મારું કામ નથી કરતું મારા વાલા તમને એવું લાગતું છે ને કે પોઝ કરીને તરત જ દાખલો આવી જાય પોઝ કરીને બોર્ડ એક તો તારા જેવું થઈ ગયું છે અઘરું એટલે આમ કરીને પૂછતા તો 10 મિનિટ થઈ જાય એક આખું ભરેલું બોર્ડ પાછું બીજી વાર પાછું ત્રીજી વાર તમને એમ લાગે કે અડધી કલાકનો પોણે કલાકનો વિડીયો એક્ઝેક્ટ એટલા ટાઈમમાં ઉતરી જતો છે હું આ બધી મુસીબતો તને એટલા માટે કહું કે તને વાસ્તવમાં મહેનત કરવાનું મન થાય કે આપણો સાહેબ આપણે આટલું એટલું મથે તો આપણી તો નૈતિક ફરજમાં આવે મહેનત કરવાનો VM 20√2 આ 10√2 આ સ્વાહા થઈ ગયા તો IM બરાબર શું થઈ ગયું બેટા 2 એમ્પિયર રાઈટ હા હવે હું પૂછ્યું IM પછી IRMS પૂછ્યું તો IRMS તો આપણે ખબર છે IRMS બરાબર શું થાય IM બાય √2 તો 2/√2 સો IRMS બરાબર 1/√2 એમ્પિયર હાલો એ પૂરું થયું ઓરિજિનલ પ્રવાહ શોધવાનો છે તો આપણે પાસે ખબર છે કે ઓવરઓલ સર્કિટ ઇન્ડક્ટિવ સર્કિટ છે તો ઇન્ડક્ટરમાં ઘરવાળી એના હસબન્ડ કરતાં પાછળ ચાલશે એના હસબન્ડ કરતાં ઇન્ડક્ટરમાં ઓવરઓલ સર્કિટ ઇન્ડક્ટિવ થઈને એની ઘરવાળી ઇન્ડક્ટરમાં પાછળ ચાલશે કેટલી પાછળ ચાલશે 5 જેટલી પાછળ ચાલશે IM આપણી પાસે છે 2 sin ઓમેગા ટીની જગ્યાએ 100t પ્લસ 30 ડિગ્રી એનો જે ફેઝ છે એ માઇનસ શું કરવો પડશે 45 ડિગ્રી અહીંયા આવો લોકો કાળું થતું જઈશ હું કીધું 100t પ્લસ 30 ડિગ્રી -5 લખો કારણ કે આનો જે કળા છે એ તો એટલી જ રહે એના કરતાં 5 ડિગ્રી પાછળ રહેશે ઓવરઓલ ઇન્ડક્ટિવ છે માટે તો આ કેટલું થઈ ગયું 2 sin 100t -15 ડિગ્રી 30 - 20 -15 ડિગ્રી રેડી આ બહુ સારો પૂછ્યો VRMS C સારું એટલે મેં કંઈ કાઢ લેવાનું નથી તું બુદ્ધિ મારી જઈશ શું લખશું આપણે તો હું સેજામાં ઇંક પૂર લો તું બુદ્ધિ માર ઇંકની બોટલ નથી હવે બોલો હા ચલો VRMS બરાબર શું લખાશે આપણી પાસે આ સૂત્ર છે કયા સૂત્ર પરથી મળશે VRMS R આ સૂત્ર આપણી પાસે છે Q VM વાળું VMR વાળું છે ને હાવ સામાન્ય સૂત્રને યાદ કરો તો VM બરાબર IM × Z લખીએ કંઈ તો જે તે એલિમેન્ટ માટે લખવાનું છે તો એના માટે શું લખશું આપણે બોલો જે તે એલિમેન્ટ માટે લખવાનું છે તો એના માટે શું લખશું તો કે VMZ VMR એવું લખે ઠીક આ બોર્ડ ભીનો થઈ જશે એટલે નથી લખાતું ઓકે कोरा करो भाई बोर्ड ने पहले कोरा करो हाँ तो हूँ कहता तो VMR इज इक्वल टू IM × R लखिया गए लखाए 100% लखाए अटाणु दाखला बनता था अपने VMR बराबर IM × VML बराबर शू लखाए IM × XL હવે બે બાજુ √2 થી ભાગી નાખો તો આને √2 થી ભાગો એટલે શું થઈ ગયું IM ને √2 થી ભાગો IRMS થઈ ગયું VM ને √2 થી ભાગો VRMS થઈ ગયું અને અહીં શું થઈ ગયું મોટા
आई आर एम एस इंटू आर टीन चाक डुम 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 है वी बराबर आई आर तो वी एम आर एम एस खाली એટલું જ ફેર છે આઈની આર એમ એસ વેલ્યુ ઇન્ટુ આર લેવાનું રેડી આર કેટલું છે આર એમ એસ કેટલું છે હા આડી 1/√2 બરાબર તો 1/√2 into 10 so correct answer is 10/√2 volts લખાય રે 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 આજે તો મને એમ થઈ છે કે એ કે સાહેબ અમે તમારી સામે બેઠા હતા તો તમને અહીં ભૂલ ન કરવા દેતી કે મારા દીકરા ડાય જ છે એણે મને માયા √2 છેદમાં 2 √2 છે તો અંશમાં √2 એમ્પિયર આવે ભાઈ સાગરભાઈ છેલ્લા 2 કલાકથી વિડીયો ચાલુ છે તો સ્વાભાવિક છે યાર કોઈ પણ માણસ થાકે ને યાર કરેક્ટ અને √2 તો હવે અહીંયા શું આવશે આ √2 આવ્યું તો જવાબ શું આવ્યો 10√2 વોલ્ટ્સ આઈ હોપ હવે કાંઈ ભૂલ નહીં હવે ભૂલ હોય તો તું સુધારી લેજે ઓકે સાહેબ હવે આપણે શું પૂછે છે VRMSL તો હવે પેટર્ન ખબર પડી ગઈ ને શું લખવાનું જ્યાં આપણે VMR બરાબર IMR લખતા હતા એમ VRMSR બરાબર IRMSR તો VRMSL બરાબર શું લખાય IRMS ઇન્ટુ XL એનો અવરોધ XL છે ને બેટા હા એમ સો √2 ઇન્ટુ XL કેટલું છે એ તો રકમમાં જ આપ્યું છે સીધું જ 20 તો જવાબ હોય 20√2 વોલ્ટ્સ VRMS L શું થશે C IRMS ઇન્ટુ XC IRMS √2 અને XC કેટલું થશે એ રકમમાં છે 10 તો 10√2 VOL TS વોલ્ટ્સ તને ભરોસો ન હોય ચેક કરી લે આ 20√2 એલના VL મતલબ RMS VL RMS આ VRMSL બરાબર VRMSL છેદમાં VRMS C એ કેટલું છે 10√2 તો 20√2 માંથી 10√2 જાય તો પરિણામી ક્યાં અહીંયા ઉપર જ આવવાનું સીધી વાત છે કેટલું અને અહીંયા તો આપણો અવરોધ છે જ હા 10√2 હા 10√2 રેડી તો પરિણામી આકૃતિ કેવી થઈ તો કે આ બાજુ 10√2 અવરોધનું આ બેનું પરિણામી થઈ અને ઉપર તરફ કેટલું 10√2 તો આનું પરિણામી અહીંયા કંઈક આવે ને એ કેટલું આવે 10√2 અને 10√2 નું પરિણામી શું આવે 20√2 જ આવશે જોજે પણ એ V મેક્સિમમ આવશે આપણે તો VRMS આ આપણને RMS મળે ને હા કે ના આ આપણને શું મળે RMS મળે આ RMS મળે પછી એનામાંથી VM મેળવો તો તોલું મળશે કે ન સમજમાં આવ્યું આનું પરિણામી ગોતજે એટલે ખબર પડી જાય ખૂણો ફાઈ છે હે ને આનો વર્ગ વત્તા આનો વર્ગ તો એ કેટલો થાય 10 નો વર્ગ 100 અને 2 એટલે 200 200 વત્તા 200 એવું થાય ને 10√2 એનો વર્ગ કરો એટલે 100 ગુણાકારમાં 2 200 આના એ જ રીતે 200 થાય 200 ને 200 કેટલા થઈ ગયા 400 એટલે શું થયું 20 પણ એ V શું છે VRMS છે RMS છે બે તો ઓલું VRMS મળે ને ખબર પડી હા વાં જે છે એ VM છે તો VRMS અને VM વચ્ચેનો સંબંધ શું હોય તો કે VRMS ઇઝ ઇક્વલ ટુ VM/√2 VM ના કરતા બનાવો √2 VRMS કેટલું મળ્યું 20 ટૂંકમાં ટેલી કરવા માટે તું જે ભણે છે એકદમ પરફેક્ટ અને સાચું અને કરેક્ટ છે રેડી તો આજે એક દાખલો તો પણ હવે આ વિડીયોમાં નહીં આના પછીના વિડીયોમાં કાં હું તમને એ હોમવર્કમાં આપીશ એની ફોટો પાડીને આપણા ગ્રુપમાં મૂકી દઈશ રાઈટ એ દાખલો ટ્રાય કરજો તો આ વિડીયોમાં અહીંયા સુધી રાખીએ બરાબર મારી કેપેસિટી પૂરી થઈ ગઈ છે અને વિડીયોની કેપેસિટી પણ પૂરી થઈ ગઈ છે RLC ત્રણે ભેગા હોય તો કઈ રીતે વિચારવું એ તમને આવડવું જોઈએ આ દાખલા પરથી રાઈટ આવા જેટલા પણ રેફરન્સમાંથી દાખલા મળે એ સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો રાઈટ મહાદેવ